ઓકે, ચાલો તો હવે છેલ્લે આપણે જે છે એ વાત કરેલી છે ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી. આપણે જે ફ્રુન્ડલીજ અધિશોષણ સંતાપી જે છે એ શીખેલા છીએ એની અંદર આપણે જે છે એ બે વસ્તુ આવતી હતી છોકરાઓ, બરોબર છે, બે નાનકડા એવા સમીકરણ. એક વખત આપણે ગઈ વખતે શું શીખાતા એ સમજી લઈએ. x અપોન m ચલે છે p રેસ ટુ 1 અપોન n. આપણે છોકરાઓ આ સૂત્રની મદદથી જે છે એ શું કરેલું શરૂઆત. પછી પ્રક્રિયાને આગળ વધારવી હોય તો શું કરવાનું? ચલે છે જે છે ને ચલે છે એને દૂર કરો. તમે ચલે છે દૂર કરશો એટલે શું થશે? x અપોન m બરાબર kp રેસ ટુ 1 અપોન n. પછી તમારે આનો આલેખ બનાવશો તો આનો આલેખ છોકરાઓ આપણને જે છે કેવો મળતો હતો? વક્ર મળતો હતો. કેવો મળતો હતો? વક્ર. પછી આપણે આ જ વસ્તુ જે છે ને શેમાં ફેરવી નાખી? લોગમાં. log x upon m બરાબર log k પ્લસ 1 upon n log p. ત્યારે આપણે એવું પણ શીખવાડ્યું હતું કે જે ઘાત હોય ને એ ઘાત હંમેશા કૂદકો મારીને ક્યાં આવી જાય? આગળની બાજુએ આવી જાય. પછી આને કહેવાય y બરાબર mx પ્લસ c. બરાબર, જેમાં ઢાળનું મૂલ્ય 1 upon n અને આંતરછેદનું મૂલ્ય જે છે એ કેટલું મળશે? c. તો આવા સમયે આપણને આલેખ કેવો મળતો હતો? આવી રીતે કે ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો. શું કામ? કારણ કે આ c બરાબર 0 નથી અને ઢાળનું મૂલ્ય પ્લસ છે એટલે આલેખ કેવો મળશે? સીડી જેવો મળશે. કેવો મળશે છોકરાઓ? સીડી જેવો. જોવો જોઈએ બધી વસ્તુ ક્લિયર થાય છે, તમારું મગજ આને એક્સેપ્ટ કરે છે. હવે આના ઉપરથી લખાણ કરવાનું થાય, જે આપણે અહીંયા લખાવરાયું છે એ લખાણ કરી શકશો. તો આટલી માહિતી જે છે એ ફ્રુન્ડલીજ અધિશોષણ જે છે એને સંકળીને આપણે જે છે એ જોયેલી. હવે આપણે એના કરતા આગળ વધશું. આજે બીજા નંબરનું જે છે એ શીખવાનું છે લેંગમ્યુર અધિશોષણ સમતાપી. હવે આપણે શેની વાત કરશું? લેંગમ્યુર અધિશોષણ સમતાપી, જે બોર્ડની અંદર જે છે પૂછાશે નહીં પણ જે જેડબલી નીટનો ટોપિક છે. બરાબર, એકદમ સહેલો, આના કરતા પણ કેવો છે વિબંધ? સહેલો છે. બરાબર, તો હવે આપણે જે છે એ જેડબલી નીટ જે છે એના માટેની ચર્ચા કરીએ. જી નીટ. બરાબર, ચાલો તો હવે આના માટે આપણે વાત કરવાની છે લેંગમ્યુર. ભાઈ નામ બોલતા આવડશે? લેંગમ્યુર અધિશોષણ સમતાપી. શું કહેશું આપણે? લેંગમ્યુર અધિશોષણ સમતાપી. બરાબર, ચલો તો પહેલા તો આપણે જે છે આના માટેની વાત કરીએ તો ફ્રુન્ડલીજમાં અને લેંગમ્યુરમાં તફાવત શું છે? તો કે ફ્રુન્ડલીજ જે હતું ને એ માત્ર ને માત્ર ભાઈબંધ શું હતું? આનુમાનિક હતું. એમાં આપણને કોઈ જ રીતના પુરાવા મળતા નહોતા. પણ આપણે જો હવે લેંગમ્યુર અધિશોષણ સમતાપીની વાત કરીએ ને તો અહીંયા છોકરાઓ આપણે શું સમજાવશું? બરોબર છે, જો આ બોર્ડ ઉપર દેખાય છે ને, આ બધું દેખાય છે ને? ઓકે, તો આ બાજુની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે એવું કહેશું કે જે વાયુના ગતિવાદના સિદ્ધાંત ઉપર આધારિત છે. છોકરાઓ આ શેના ઉપર આધારિત છે? વાયુના ગતિવાદના સિદ્ધાંત ઉપર. બરોબર છે, અને કાઇનેટિક લો ઓફ ગેસિયસ બોલાય. શું બોલાય? કાઇનેટિક લો ઓફ ગેસ. બરોબર છે, વાયુનો ગતિવાદ જેને કહેવાય. તો ઓલામાં કેવું હતું? માત્ર આનુમાનિક સંકલ્પના હતી, આપણને ખબર નહોતું આ સાચું છે કે ખોટું છે. તો ફ્રુન્ડલીજે કીધું ને આપણે સ્વીકાર્યું. પણ આ જે છે ને તો વાયુના ગતિવાદ ઉપર આધાર રાખે છે. એટલે આની ઉપર જોવા જઈએ તો આનો ચોખ્ખે ચોખ્ખો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવો છે. બીજું ફ્રુન્ડલીજની વાત કરીએ તો એને જે સમીકરણ આપ્યું હતું એમાં જે લેંગમ્યુર જે છે ને થોડા એવા સુધારા કર્યા અને પોતાની રીતે જે છે એ પ્રેક્ટિકલી સમજાવી શકાય એવો સિદ્ધાંત આપ્યો. એટલે એને શું કરેલું? તો કે એને આ જે ઘન અધિશોષક જે છે ને એ ઘન અધિશોષકની સપાટી નિશ્ચિત કરી દીધી. ભાઈબંધ શું કરી દીધું? ઘન અધિશોષક જે છે ને આની સપાટી જે છે એ સપાટીનું ક્ષેત્રફળ જે છે એ કેવું કરી દીધું? નિશ્ચિત.
એનો મતલબ એવો થયો કે આમાં ચોકસાઈપૂર્વકના જ અણુ જે છે ને એનું અધિશોષણ થઈ શકે. શું થઈ શકે? ચોકસાઈપૂર્વકના અણુ જે છે એનું જ અધિશોષણ થઈ શકે. એનો મતલબ એવો થયો, એને એવું કીધું કે જેટલા અણુ જે છે એ જોડાવા આવે છે ને, જેટલા અણુ છે એ જોડાવા આવે છે કે નહીં, એ જોડાવાની પ્રક્રિયાને આપણે નામ શું આપ્યું હતું? પ્રક્રિયાનું નામ શું હતું? અધિશોષણ નામ આપ્યું હતું ને. નહીં, રાસાયણિક પ્રક્રિયા કઈ હતી? અધિશોષણ હતી. જો અધિશોષક ઉપર અધિશોષિત આવ્યો, પણ આ ઘટના જે છે એને શું કહેવાય? અધિશોષણ. એને હવે પછી લેંગ્યુરે શું નામ આપ્યું હતું? સંઘનન. શું નામ આપ્યું હતું? સંઘનન. સંઘનન શબ્દનો મતલબ થાય છે જોડાવું. સંઘનન શબ્દનો મતલબ શું થાય છે? જોડાવું. કે જેટલા ઘટકો જે છે એ ભાઈબંધ સપાટી સાથે જોડાય છે કે નહીં, એટલા જ અણુ જે છે એ છૂટા પણ પડે છે. ઉદાહરણ તરીકે હું બધી જગ્યાએ જે છે એ આવા અણુઓ જે છે એ અણુઓને ગોઠવી દઉં, તો આવા અણુને ગોઠવી દેવાથી જે છે એ શું થવાનું છે સમજો. હું આવા અણુઓ જે છે એને આમ ગોઠવી દઉં છું તો બધા અણુ ગોઠવાઈ ગયા. હવે નવા કોઈક અણુને આવવું હોય તો શું કરવું પડશે? જૂનાને ઊભું થવું પડશે. બરોબર છે? પહેલા તમે 11માના ક્લાસમાં બેસતા હતા, બરોબર છે? તમે આખા વર્ષ પ્રક્રિયા કરી, પણ હવે તમારી નિપજ મળી ગઈ છે, તમે 11 સાયન્સની પરીક્ષા પાસ કરી નાખી છે, તમારી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો હવે તમે પેલા 11માં આવ્યા એ તમારું સંઘનન અથવા અધિશોષણ થયું. તમે 11માં આવ્યા એ તમારું શું થયું? અધિશોષણ અથવા સંઘનન. તમારી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. એટલે હવે તમે ક્યાં ગયા? 12માના ક્લાસમાં. એટલે હવે તમે ઈ ક્લાસમાંથી શું થયા? ઊભા થયા, બાજુના ક્લાસમાં આવ્યા. તો હવેની જે પ્રક્રિયા હોય કે નહીં, છૂટા પડવાની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? છૂટા પડવાની. એને અપશોષણ નામ આપવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? અપશોષણ. અને અપશોષણને બીજી ભાષામાં બાષ્પાયન પણ કહેવાય. શું કહેવાય? બાષ્પાયન. બાષ્પાયન એટલે છૂટા પડવું. બાષ્પાયન શબ્દનો મતલબ શું થાય? છૂટા પડવું. એટલે આ છે ને એક પ્રક્રિયા થઈ કે 10મા ધોરણના છોકરાએ અહીંયાની પ્રક્રિયા પૂરી કરીને 11માં આવ્યા, 11માના છોકરા 12માં ગયા, 12માના ક્યાં ગયા? કોલેજમાં ગયા. તો દરેકની ક્રમશઃ શું થાય છે? સંઘનન થાય છે અને ક્રમશઃ શું થાય છે? બાષ્પાયન પણ થાય છે. એટલે થોડાક અણુ જે છે એ જોડાય છે, પણ જે અણુ હવે છૂટા પડે છે ને એ જગ્યા ખાલી કરતા જાય છે. કોના માટે? બીજા ઘટક માટે. તો આ અધિશોષક તો કેવો રહ્યો? યાનો યાદ રહ્યો ને. અધિશોષકનું કામ શું છે? યાનું યા પડ્યું રહેવું. પહેલા એમોનિયાના વાયુ આવ્યા, પછી વયા ગયા, પછી હાઇડ્રોજનના વાયુ આવ્યા, પછી વયા ગયા. તો એ ટુકડો તો યાનો યા જ છે. એ રીતે ક્લાસમાં બેન્ચ તો યાને અહીંયા જ છે. અધિશોષક છે. માથે કોણ આવતું જાય છે? અધિશોષિત. અધિશોષિત બદલાતા રહેશે. એટલા માટે એને બે શબ્દ કયા શીખડાવ્યા? તો કે એટલા માટે એને અધિશોષણ અને અપશોષણ નામના બે શબ્દ જે છે એ બે શબ્દ શીખડાવ્યા. બરોબર? જેને કયું નામ આપ્યું? સંઘનન એટલે જોડાવું, કામ થઈ જાય પછી બાષ્પાયન એટલે કે છૂટા પડવું. ક્લિયર? આમાં કોઈને કઈ પ્રોબ્લેમ ખરા? હવે આ વસ્તુ સમજાવવા માટે લેંગ્મ્યુરે કયું સમીકરણ આપ્યું? આને કહેશું લેંગ્મ્યુયર સમીકરણ. તો લેંગ્મ્યુરે જે છે ને એ જ સમીકરણ આપ્યું. x/m બરાબર, ઓલામાં x/m જ હતું ને, તો x/m નો મતલબ તો શું થાય? સંઘનન પ્રમાણ થાય. x/m એટલે શું થાય? સંઘનન પ્રમાણ થાય. તો જો x ના છેદમાં m તો સંઘનનનું પ્રમાણ થઈ ગયું. હવે અહીંયા શું આવશે? a * p છેદમાં 1 + b * p. બરાબર છે? ખ્યાલ આવી ગયો ભાઈબંધ? એને શું કર્યું છે? x/m બરાબર a * p છેદમાં 1 + b * p. જ્યાં x/m જે છે એને શું કહેવામાં આવે છે? અધિશોષણ પ્રમાણ કહેવાય. શું કહેવાય? અધિશોષણ પ્રમાણ. p બરાબર શું કહેવાય? દબાણ કહેવાય. a અને b બરાબર શું કહેવાય? લેંગ્મ્યુયર ના અચળાંક. ચલો જોવો જોઈ. આ આજનું બીજું સૂત્ર જે છે એ તમને સમજાઈ ગયો. ફ્રુન્ડલીચે શું આપ્યું હતું છોકરાઓ? x/m બરાબર Kp⁴ આને ભાઈબંધ જે છે એ કયું સમીકરણ આપ્યું છે જોવો જોઈ? તો કે આને આપ્યું છે x/m
એપી ના છેદમાં 1 પ્લસ બીપી. બરાબર છે, આ તો સમીકરણ આપણને યાદ રહી જાય એવું છે. હવે આનો પણ આલેખ બનાવવાનો ભાઈબંધ, આનો પણ શું કરવાનું આલેખ. પણ આલેખ બનાવવા માટે સમીકરણને ઉલટાઈ નાખશું. શું કરશું આપણે? સમીકરણ જે છે એને ઉલટાવી નાખતા. હવે જોવો જોઈએ સમીકરણને ઉલટાવતા આવડશે? ઊંધું કરો જોઈએ. m upon x થઈ જાય. ઊંધું કરવાનું છે ને. ઉપર શું આવશે? 1 પ્લસ અને છેદમાં a into p થઈ ગયું. હાલો હવે આ બે જે છે કે નહીં એને નોખા પાડી દો. હાલો એટલે m upon x બરાબર 1 ના છેદમાં શું આવી ગયું? ap. અને અહીંયા b into p ના છેદમાં શું આવી ગયું? a into p. તો આ બંને કેવા થઈ ગયા? કેન્સલ. હવે ભાઈબંધ શું વધ્યું? m upon x બરાબર a into 1 upon p plus b upon a. જોવો જોઈએ આમે લખી શકાય કે નહીં? આ સમીકરણ નામ લખી શકાય? ચાલો ફરીથી એક વખત આપણને લેંગ્યુરે સમીકરણ કયું આપ્યું? તો કે આ x upon m બરાબર a into p ના છેદમાં 1 plus b into p. સમીકરણને આપણે શું કર્યું? ઉલટાવી નાખ્યું. ઉલટાવી નાખો એટલે લસાઈ લેતો તો આવડશે આપણને સાદી ભાષામાં. તો અહીંયા છે એ બંનેના છેદમાં મૂકી દીધું. આ બંને કેન્સલ થઈ ગયા. આના મેં બે ભાગ પાડી દીધા. શું કામ? કેમ કે હવે મારે કેવું છે y બરાબર mx plus c. અને હવે મારે શું કેવું છે? y બરાબર mx plus c. તો હવે મારે જો આલેખ બનાવવો હોય ભાઈબંધ તો શેનો બનાવવાનો? y વિરુદ્ધ x નો. ભાઈબંધ તો y ઉપર કોણ હોવું જોઈએ? m upon x. અને x ઉપર કોણ હોવું જોઈએ? યસ 1 upon p હોવું જોઈએ. તો આનો આલેખ આપણે બનાવીએ તો ભાઈબંધ આનો આલેખ આપણને જો આવો મળશે. આ ઉગમ બિંદુ 0, આ y અક્ષ, આ x અક્ષ. y અક્ષ ઉપર કોણ આવેલું છે? જોવો જોઈએ m upon x. અને x અક્ષ ઉપર કોણ આવેલું છે? 1 upon p. હવે ગઈકાલે જે મેં બે પરિસ્થિતિ તમને સમજાવી હતી ને ઈ જુઓ. પરિસ્થિતિ મેં તમને કઈ સમજાવી હતી ભાઈબંધ? કે અહીંયા આંતરછેદ c નું મૂલ્ય કેવું છે? 0 છે? તો કે ના નથી. કારણ c ની કિંમત આપી જ છે આપણને જો b ના છેદમાં a. હવે આંતરછેદનું મૂલ્ય 0 નથી એટલે ઉગમ બિંદુમાંથી પસાર થશે નહીં. બીજું તમારે શું જોવાનું? ઢાળનું મૂલ્ય કેવું છે? ઢાળ પોઝિટિવ છે કે નેગેટિવ છે? આર્યો ઢાળ એટલે કોણ? m. જો આ y અક્ષ, આ x અક્ષ, આ ઢાળ અને આ આંતરછેદ. યાદ આવી ગયું કે નહીં? c એટલે શું કહેવાય? આંતરછેદ. m એટલે શું કહેવાય? ઢાળ. તો ઢાળની કિંમત કેવી છે? 1 upon a. પણ આગળ જોવો જોઈએ પ્લસ છે કે માઇનસ? પ્લસ. હવે પ્લસ હોય તો આલેખ ક્યાંથી નીકળે? સીડી જેવો કે લપસિયા જેવો? સીડી જેવો. તો અહીંથી કોઈ પણ જગ્યાએથી નીકળશે ને. હવે છેદે છે કઈ જગ્યાએ? અહીંયા. તો જ્યાંથી છેદે ત્યાંથી લઈને 0 સુધીની કિંમતને શું કહેવાનું? આંતરછેદ. તો આંતરછેદની કિંમત કઈ છે ભાઈ? વાંચીને કયો જોઈ? b upon a. આ ભાઈબંધ બેઠે બેઠું પૂછે છે લેંગ્યુર અધિશોષણ સમતાપીમાં આંતરછેદનું મૂલ્ય જણાવો. 4 ઓપ્શન આપ્યા હોય તો તમારે સીધે સીધું શું પસંદ કરવાનું? b upon a. લેંગ્યુર અધિશોષણ સમતાપીનો ઢાળ જણાવો. તો ઢાળ ભાઈબંધ શું આવશે? 1 upon a. બરોબર 1 upon a. તો આટલી વસ્તુ આપણને બેઠે બેઠી જે છે એ આના માટે પૂછતા હોય છે. ખ્યાલ આવી જશે. હવે આપણે આની પણ શું જોવાની છે? વધારાની મર્યાદા. બરોબર છે, એ આપણે થોડીક વાર પછી જોઈએ. હું તમને એક ઉડતી નજરે જે છે એ આખું સમજાવી દઉં છું. બરોબર છે, ચાલો ચાલો છોકરાઓ, હવે આપણે લેંગ્મ્યુર જે છે એ લેંગ્મ્યુર અધિશોષણને આધારે દબાણની શું અસર થતી હોય છે અધિશોષણ ઉપર એ સમજીએ. તો લેંગ્મ્યુર અધિશોષણનું મૂળ સૂત્ર શું હતું? x upon m બરાબર a into p છેદમાં 1 plus b into p. આપણે આલેખ બનાવવો હતો ને એટલે સમીકરણને શું કર્યું હતું? ઉલટાવી નાખ્યું હતું. બરાબર છે, જેથી આપણે સરળતાથી એ બધી માહિતીને દર્શાવી શકીએ. હવે આપણે જે છે એ શું કરશું? તો કે હવે આપણે આ જ સમીકરણ જે છે એને બે જુદા જુદા ભાગમાં વહેંચી દઈએ.
એક વખત આપણે શબ્દ શું વાપરવો છે? ઊંચું દબાણ. ભાઈબંધ શું શબ્દ વાપરવો છે? ઊંચું દબાણ. અને બીજી વખત શબ્દ શું વાપરવો છે? નીચું દબાણ. તો જો દબાણની અસર જે છે એ જો આપણે જોવા જઈએ તો કોના ઉપર થશે? તો કે ભાઈ દબાણ જે છે એ અધિશોષણ ઉપર અસર કરે છે, પણ કઈ રીતે? જો આપણે ઊંચું દબાણ શબ્દ વાપરશું કે નહીં, તો અહીંયા B * P નું મૂલ્ય એક કરતા કેવું થશે? વધી જશે. થાય ને આવું કે એક કરતા B * P. P એટલે તો શું છે? દબાણ. અને B એટલે કોણ છે? અચળાંક. તો દબાણ આપણે કેવું રાખ્યું? વધારે. તો આ એકની કરતા આનું મૂલ્ય ભાઈબંધ કેવું થઈ ગયું? વધારે છે. હવે વધારે હોય તો નીચે આપણે એક લખવાની જરૂર પડે નહીં. સમજો. તો x/m બરાબર અહીંયા શું આવશે? A * P ના છેદમાં B * P. હવે A * P ના છેદમાં B * P આવે. તો આનો મતલબ આ બંને જગ્યાએથી P કેવા થઈ ગયા? કેન્સલ. માત્ર ને માત્ર શું વધ્યું? A ના છેદમાં B. તો A અને B કોણ હતા? એ તો અચળાંક છે. ક્યાંય દબાણ આવ્યું? તો એનો મતલબ ઊંચું દબાણ જો આપણે રાખશું કે નહીં, તો લખશું અધિશોષણ એ દબાણ જે છે ને એ દબાણથી કેવું થઈ જાય? સ્વતંત્ર. કેવું થઈ જશે? દબાણ જે છે ને એ દબાણથી કેવું થઈ જશે? સ્વતંત્ર જે છે એ સ્વતંત્ર થઈ જશે. બરાબર. હવે નીચું દબાણ હોય તો શું થાય? નીચું દબાણ રાખીએ તો શું થાય? યસ, એકનું મૂલ્ય જે છે એ B * P કરતા કેવું કહેવાય? વધારે કહેવાય. એકનું મૂલ્ય કેવું કહેવાય? વધારે કહેવાય. એટલે હવે હું અહીંયા B * P ની બદલે શું લખીશ? એકડો. તો x/m બરાબર A * P ના છેદમાં શું લખાય? 1. તો 1 લખો કે ન લખો કઈ ફેર પડે? ન પડે. તો જો છોકરાઓ નીચું દબાણ આપણે લીધેલું હોય તો આ બરાબર અને અચળાંક જે છે એને મારે દૂર કરવો હોય તો કરી શકાય. કઈ રીતે? x/m ચલે છે P. તો જો દબાણ નીચું રાખશું ને તો શું લખી શકાય? બોલો. અહીંયા આધારે શું લખી શકાય? અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં છે. જો આપણે નીચું દબાણ રાખશું ને તો શું કહી શકાય? અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં છે. તો આ બાજુનો જે નવો ભાગ શીખવાયો એમાં ખબર પડી? શું કીધું એની અંદર જોવો જોઈએ તો કે લેંગમ્યુર અધિશોષણને આધારે જો આપણે સમજવા જઈએ તો એનું સૂત્ર આ હતું. એને બે ભાગમાં વહેંચી દો. ઊંચું દબાણ, નીચું દબાણ. ભાઈબંધ ઊંચું દબાણ એટલે શું? તો કે આ એક કરતા આનું મૂલ્ય કેવું કહેવાય? વધારે. તો એક કરતા આની કિંમતને વધારે લેવાની એટલે એક લખવાની જરૂર નથી. તો બંનેમાંથી P કેવા થઈ ગયા? કેન્સલ. A ના છેદમાં B બંને અચળાંક હતા. તો એનો મતલબ જે છે કે અહીંયા દબાણથી કેવું છે? સ્વતંત્ર. પણ અહીંયા નીચું દબાણ રાખો તો એકનું મૂલ્ય આ બંને કરતા વધી જાય. એટલે શું થાય? A * P ના છેદમાં 1. પણ આ બેને આપણે જોવા જઈએ તો x/m ચલે છે P. અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં છે. કેવું છે? સમપ્રમાણમાં. અહીંયા પણ આપણે લખી નાખશું કે A અને B કોણ છે? તો કે ભાઈ લેંગમ્યુરના અચળાંકો છે. કોણ છે? લેંગમ્યુરના અચળાંકો છે. આ અચળાંકની વાત કરીએ તો કોના ઉપર આધારિત હોય? તાપમાન તથા વાયુના સ્વભાવ પર આધારિત છે. બંધ કોના ઉપર આધારિત હોય? તાપમાન અને વાયુના સ્વભાવ ઉપર. કેમ કે તાપમાન બદલશો તો અધિશોષણ કેવું થશે? બદલાઈ જશે. બરોબર છે. વાયુ બદલશું તો પણ અધિશોષણ બદલાઈ જશે. ખ્યાલ આવી જશે? ચાલો પહેલા આટલું લખી લ્યો, પછી હું તમને કમ્પેરિઝન શીખવાડું. ઘડી ખુશ કરી છે આપણે. ઓકે, તો હવે આપણે જે છે એ શું કરશું તો કે ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી જે છે એ દ્રાવણમાં રહેલી સાંદ્રતા જે છે ને એ સાંદ્રતા C માટે લખશું. તો એ સાંદ્રતા C કઈ રીતે કરવાનું? તો કે જે આપણે વાયુ અવસ્થામાં દબાણ P લખતા હતા કે નહીં ભાઈબંધ, એ P ની બદલે હવે શું કરવાનું છે તો કે દ્રાવણ સાંદ્રતા C કરી દેવાનું. સમજાઈ ગયું? ચાલો, તો અહીંયા ફ્રુન્ડલીચ, અહીંયા લેંગમ્યુર. જે જગ્યાએ P આવતું હતું ને P એની બદલે હવે શું કરવાનું છે? C. બાકી કાંઈ વધારાનું મગજ હકવાનું છે
નહીં, ખાલી મગજને યાદ કરાવવાનું છે કે આટલી આટલી વસ્તુ હતી ભાઈબંધ, તો એની અંદર પી આવતું હતું, પી ની બદલે શું મૂકી દો? સી. ઓકે, તો પેલું જોવા જોઈએ, સૂત્ર જે છે એ મળી ગયું. સૂત્ર શું હતું? x/m બરાબર kc 1/m થઈ જશે. ચાલો, હવે આ જ વસ્તુ જે છે ને આપણે શેમાં ફેરવી નાખવાની છે? તો કે આ જ વસ્તુ જે છે ને લોગમાં ફેરવી નાખો. ચાલો, લોગમાં ફેરવી નાખો જોઈએ. log x/m બરાબર log k પ્લસ 1/n log c. બરાબર. હવે આલેખ કોનો દોરવાનો હોય છોકરાઓ? આલેખ y બરાબર mx પ્લસ c. આનો દોરશું ને. હવે શું થશે? તો કે અહીંયા આપણે આલેખ દોરવા જઈએ છોકરાઓ, તો આલેખ આપણને તો આવી રીતે મળશે. તો દર વખતે આટલી વસ્તુ લખી નાખવાની. અહીંયા 0, અહીંયા y, અહીંયા x. ચલો ભાઈ, y અને x ઉપર શું લેવાનું છે? કયો જોય? log x/m. વેરી ગુડ. અને log c જે છે એ ક્યાં આવશે? x અક્ષ ઉપર. હવે સમજાઈ ગયું છે ને? ચલો, અહીંયા જોવા જોઈએ, c નું મૂલ્ય 0 છે અને ઢાળનું મૂલ્ય પોઝિટિવ છે. તો કે c નું મૂલ્ય નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. 0 નથી. કેવું છે? નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ઢાળ કેવો છે? પોઝિટિવ. ઢાળ પોઝિટિવ હોય તો આલેખ કેવો મળશે? સુરેખ રેખા મળશે. તો અહીંયા જ્યાં છેદે છે ત્યાંથી અહીંયા સુધીના મૂલ્યને શું બોલાય? આંતરછેદ. આંતરછેદની કિંમત log k. અને અહીંયા શું આવી ગયો? ઢાળ. ઢાળનું મૂલ્ય 1/n. તો આખે આખું સમીકરણ છોકરાઓ હવે શેનું બની ગયું? આખે આખું સમીકરણ ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી, પણ હવે સાંદ્રતા માટેનું બની ગયું. કોના માટેનું? સાંદ્રતા c માટેનું બની જાય છે. હવે એ જ રીતે લેંગ્મ્યુર અધિશોષણ જે છે એ શીખવાનું છે. કોના માટે? સાંદ્રતા c માટે. ચાલો યાદ કરાવો. સૂત્ર શું હતું એનું? સૂત્ર બોલો. x/m બરાબર a * c છેદમાં 1 + b * c. મળી ગયું કે ન મળી ગયું? ચાલો, હવે મારે આના ઉપરથી આલેખ બનાવવો હતો. તો આલેખ બનાવવા માટે શું કરતા હતા? તો કે સમીકરણને ઉલટાવતા. બરાબર. અને શું કરી નાખવાનું? શીર્ષાસન કરાવી દેવાનું ભાઈબંધ. શું કરાવી દેવાનું? શીર્ષાસન. બરાબર છે. માથું હેઠે ટાંગા ઉપર લઈ જવાના. બરાબર. ચાલો, શીર્ષાસન કરાવો જોઈએ. શું થશે? m/x બરાબર 1 + b * c છેદમાં a * c. હવે નોખું પાડવું પડશે ને. તો m/x બરાબર 1/a * c અને વત્તા b * c ના છેદમાં a * c. હવે આ બંને કેન્સલ અને આ બેને નોખા પાડી દેશું ને. એટલે m/x બરાબર 1/a * 1/c પ્લસ b/a. હવે આને y બરાબર mx પ્લસ c કેવું હોય તો આ y, આ m, આ x, આ c. હવે અહીંયા જો c નું મૂલ્ય ભાઈબંધ કેવું આપ્યું છે? નોટ ઇક્વલ ટુ 0. અને ઢાળ કેવો આપ્યો છે? પોઝિટિવ. તો કેવો આલેખ બને? તો અહીંયા આપણને જે છે એ 0, અહીંયા y, અહીંયા x. ચલો y ઉપર શું લેશો? m/x અને અહીંયા 1/c. એટલે આલેખ ક્યાંથી પસાર થશે? સુરેખ. જ્યાં છેદે છે એ ભાગને શું કહેશો? અને આંતરછેદનું અહીંયા મૂલ્ય કયું મળશે ભાઈબંધ? એટલે આ b/a મળે. વેરી ગુડ. અને ઢાળનું મૂલ્ય શું મળે? તો જે x અક્ષની સાથે જોડેલી વસ્તુ હોય ને ભાઈબંધ, આ x અક્ષની સાથે, એની આગળવાળાને શું કહેવાય? ઢાળ. અને આગળ કે પાછળ ગમે ત્યાં આપ્યું હોય ને એને શું કહેવાય? c. એને શું કહેવાય? c. આંતરછેદ c. આખી વસ્તુ સમજાઈ ગઈ? તો અત્યારે જે ગઈકાલે શીખાતા ફ્રુન્ડલીચ, આજે શીખડાયું લેંગ્મ્યુર, એ મેં બે વસ્તુ માટે શીખડાઈ દીધું. કોના કોના માટે ભાઈબંધ? એક, જો વાયુ હોય તો દબાણ લેવાનું, અને બીજું સાંદ્રતા હોય તો c લેવાનું. ખ્યાલ આવી જશે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, ચાલો.